નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તાલીમાર્થી મિત્રો, આપણે અગાઉના લેસનમાં ઇલેક્ટ્રિક કામમાં વપરાતા વિવિધ હેન્ડ ટૂલ્સ વિશે આપણે શીખી ગયા. હવે આજે આપણે લેસન નંબર 9માં નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ 2011 વિશે હું તમને સમજાવીશ. મિત્રો, ઇલેક્ટ્રિસિટીના જનરેશન કે કન્વર્ઝન, ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન અને તેના ઉપયોગના વિવિધ તબક્કામાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, કમિશનિંગ અને મેન્ટેનન્સ માટે ભારતીય માનક સંસ્થા એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, જેને ટૂંકમાં BIS કહેવામાં આવે છે, તેના દ્વારા એક ખાસ માર્ગદર્શક સૂચનાઓ કે નિયમો સૌપ્રથમ વખત 1910માં ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 1910ના નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નિયમોમાં જરૂરી સુધારા કરી ફરીથી 1956માં ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 1956ના નામે પ્રસિદ્ધ થયા. ત્યારબાદ લાંબા ગાળા બાદ ટેકનોલોજીમાં થયેલા અમૂલ પરિવર્તન અને બદલતી જતી વીજ ઉત્પાદનની વિવિધ ટેકનિકો તેમજ વીજ ઉત્પાદન, વિતરણ અને ઉપભોક્તા સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ અને ગ્રાહકોના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખીને 1985માં ભારતનો પ્રથમ નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ ગ્રંથની રચના કરવામાં આવી હતી. આ ગ્રંથ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, કમિશનિંગ અને મેન્ટેનન્સના વિવિધ જે સ્વીકૃત નિયમો છે એનો સાર છે કે જે ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઉપયોગ કરતા સાધનોના ઇન્સ્ટોલેશન, મેન્ટેનન્સ અને આર્થિક દ્રષ્ટિએ સિલેક્શન, સલામત તેમજ વીજ ઉપયોગ અને વિદ્યુત ક્ષેત્રે સંકળાયેલા વિવિધ ટર્મની વ્યાખ્યા વગેરે બાબતોનું માર્ગદર્શન પૂરું પાડે છે. ફેબ્રુઆરી 2011માં આ નિયમો કે માર્ગદર્શક સૂચનાની સુધારેલી આવૃત્તિ બહાર પાડવામાં આવી, જે નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ 2011ના નામે ઓળખાય છે. આ એની કોડ 2011ને કુલ 8 ભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેને પાર્ટ 1 to 8 પાર્ટ 8 કહેવામાં આવે છે. અને પ્રત્યેક ભાગની અંદર, પ્રત્યેક પાર્ટમાં ફરી એના સેક્શનમાં એની વહેંચણી કરવામાં આવેલી છે. હવે મિત્રો, આપણે તમને હું બોર્ડ ઉપર દરેક આ જે પાર્ટ છે એમાં જે સેક્શન આવે છે સમજાવીશ. તો હવે જોઈએ આપણે પાર્ટ 1, જનરલ એન્ડ કોમન આસ્પેક્ટને લગતો આ પાર્ટ 1 છે. એમાં જોઈએ તો એની કોડના પાર્ટ 1માં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે જરૂરી પ્લાનિંગ, લેઆઉટ, ડિઝાઇનિંગ, યોગ્ય ઇક્વિપમેન્ટની પસંદગી, તેની મૂળભૂત ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસ, કમિશનિંગ, મેન્ટેનન્સ વગેરે સંબંધિત નિયમો આપેલા છે. એટલે કે આ પાર્ટની અંદર ઇલેક્ટ્રિકલનું ઇન્સ્ટોલેશન માટે જરૂરી પ્લાનિંગ જે કરવું પડે એ પ્લાનિંગ બાબતના નિયમો, એનો જે લેઆઉટ તૈયાર કરવામાં આવે છે એ લેઆઉટ માટેના નિયમો, એની જે ડિઝાઇન તૈયાર કરવામાં આવે એ ડિઝાઇનના નિયમો છે. આ જે ઇન્સ્ટોલેશન માટે જે ઇક્વિપમેન્ટની પસંદગી કરવામાં આવે તો કેવી રીતે કેવા ઇક્વિપમેન્ટની પસંદગી કરવી એના નિયમો. પછી તેની મૂળભૂત ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસ એટલે કે ઇન્સ્ટોલેશન માટેની જે પ્રેક્ટિસ છે એનું કમિશનિંગ અને મેન્ટેનન્સ, આ બધાને લગતા એના નિયમો આપવામાં આવેલા હોય છે. મોટાભાગના વિવિધ પ્રકારના જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં મૂળભૂત ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસ સામાન્ય હોય છે. હવે આ મૂળભૂત ખ્યાલને નેશનલ ઇલેક્ટ્રિક કોડના પાર્ટ 1 થી 20 વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. એમાં આપણે સેક્શન 1 જોઈએ તો સ્કોપ ઓફ ધી નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ. આ વિભાગમાં નેશનલ ઇલેક્ટ્રિકલ કોડનું કાર્યક્ષેત્ર દર્શાવવામાં આવ્યું છે. એની કોડમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. પહેલું છે પાવર સિસ્ટમનો ભાગ બનતી વિવિધ ઇલેક્ટ્રિકલ આઇટમની પસંદગી માટેની સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ. એટલે કે પાવર સિસ્ટમમાં જે ઇલેક્ટ્રિકલ આઇટમો, સાધનોનો જે ઉપયોગ કરવામાં આવે છે, ઇક્વિપમેન્ટનો, એની પસંદગી માટેની પ્રેક્ટિસ એનો સમાવેશ થાય છે.
બીજું છે બિલ્ડિંગ અથવા ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન દરમિયાન સેફટી સંબંધી બાબતો. જ્યારે કોઈ બિલ્ડિંગમાં અથવા તો ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે તો એ બાબતે જે સેફટીના જે નિયમો છે એ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્રીજું છે જનરલ સેફ્ટી પ્રોસિજર અને ઇલેક્ટ્રિક કાર્યની પ્રેક્ટિસ. જે સામાન્ય સલામતીના જે નિયમો છે બરાબર છે એ અને ઇલેક્ટ્રિકલ કાર્યની પ્રેક્ટિસ એને લગતા બધા બાબતો આપેલી છે. ખાસ પ્રકારના વાતાવરણ દાખલા તરીકે એક્સપ્લોઝિવ અને એક્ટિવ એટમોસ્ફિયર, કોઈ કંપનીની અંદર કોઈ એક્સપ્લોઝિવ વાતાવરણ હોય અથવા તો એક્ટિવ એટમોસ્ફિયર હોય તો એમાં ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના ઉપયોગ સમયે રાખવી પડતી સાવચેતી. એવા સમયે ઇલેક્ટ્રિકલના જે બધા સાધનો ઇક્વિપમેન્ટ છે એમાં એના ઉપયોગ કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી એ બાબતોનો સમાવેશ આ સ્કોપ ઓફ ધી નેશનલ ઇલેક્ટ્રિકલ બોર્ડમાં આપવામાં આવેલો છે. મિત્રો, હવે આગળ આપણે સેક્શન 2 વિશે જોઈશું. મિત્રો, હવે આપણે પાર્ટ 1 ના સેક્શન 2 ની અંદર ડેફિનેશન નું સેક્શન છે. તો આ સેક્શનમાં જોઈએ આ વિભાગમાં આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા બેઝિક ઇલેક્ટ્રિકલ ટર્મ્સ એન્ડ રિલેટેડ ઇલેક્ટ્રિકલ ટર્મ્સ. દાખલા તરીકે કેપેસિટર, કંડક્ટર, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, ઇલેક્ટ્રિક કરંટ, ઇલેક્ટ્રિક વોલ્ટેજ, પોટેન્શિયલ ડિફરન્સ, ઇલેક્ટ્રિકલ સર્કિટ વગેરે ટર્મની વ્યાખ્યા આપવામાં આવી. એટલે મિત્રો, આ સેક્શનની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર જે બધી ડેફિનેશન અમુક જે ટર્મ્સ આપેલા છે એ ટર્મ્સને લગતી બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. અહીંયા અમુક જે આપણે ટર્મ્સ બતાવે છે, કેપેસિટરની વ્યાખ્યા શું છે, કેપેસિટર કોને કહેવામાં આવે છે, કંડક્ટર એ શું છે, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવામાં આવે છે, ઇલેક્ટ્રિક કરંટ કોને કહેવામાં આવે છે, ઇલેક્ટ્રિક વોલ્ટેજ શું છે, પોટેન્શિયલ ડિફરન્સ કોને કહેવામાં આવે છે, ઇલેક્ટ્રિક સર્કિટ કોને કહેવામાં આવે છે. આ બધાનું યુનિટ ટર્મ્સની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા વિશેનો ટૂંકમાં આ સેક્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આગળ મિત્રો આપણે સેક્શન 3 માં જોઈએ તો ગ્રાફિકલ સિમ્બોલ્સ ફોર ડાયાગ્રામ, લેટર સિમ્બોલ્સ એન્ડ સાઇન્સ. તો આ સેક્શનની અંદર જે ગ્રાફિકલ સિમ્બોલ છે વિભાગમાં જે ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામમાં જે વપરાતા અમુક સિમ્બોલો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર ઘણી જગ્યાએ ટૂંકમાં જે ડાયાગ્રામો દોરવાની જરૂર પડતી હોય છે તો એ ડાયાગ્રામોની અંદર જે સિમ્બોલો આવતા હોય છે ગ્રાફિકલ સિમ્બોલો. તો દાખલા તરીકે સ્વિચ છે તો કે સ્વિચને કઈ રીતે દર્શાવી સિમ્બોલની રીતે, કે એમસીબી છે તો એમસીબીને કઈ રીતે સિમ્બોલથી દર્શાવી, ફ્યુઝ છે તો ફ્યુઝને કેવી રીતે સિમ્બોલથી દર્શાવવું. તો આવી રીતે ગ્રાફિકલ સિમ્બોલો આપેલા હોય છે. સાઇન અને લેટર સિમ્બોલનું વર્ણન કરવામાં આવ્યું છે. અમુક જગ્યાએ જે લેટર હોય એનો સિમ્બોલ આપેલો હોય છે કે ભાઈ આ કોન્ટેક્ટ છે તો કોન્ટેક્ટને કેમ ઓળખવું, કારણ કે ફેજ છે તો ફેજને આપણે કે RYB થી ઓળખતા હોય છે તો એવી રીતે એમાં RYB લેટર આપેલા હોય છે. તો આવી રીતે આમાં જો ઉદાહરણ આપેલા છે દાખલા તરીકે ડાયરેક્ટ કરંટ, તો ડાયરેક્ટ કરંટનો આનો સિમ્બોલ છે. આપણે કોઈ પણ જગ્યાએ સર્કિટમાં ડાયાગ્રામમાં જો ડાયરેક્ટ કરંટ આવતો હોય તો તમે એ જગ્યાએ આવો સિમ્બોલ બતાવી શકો. ઓલ્ટરનેટિંગ કરંટનો સિમ્બોલ આપવામાં આવે છે. એવી રીતે જ્યાં કને વાઇન્ડિંગની વાત થતી હોય તો કે ડેલ્ટા વાઇન્ડિંગ, તો ડેલ્ટા વાઇન્ડિંગનો સિમ્બોલ બતાવ્યો છે. એવી રીતે આ સ્ટાર વાઇન્ડિંગનો સિમ્બોલ બતાવ્યો છે. તો આવી રીતે આ સેક્શન 3 ની અંદર આપણે વિવિધ જે બધા ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામોની જરૂર પડતી હોય છે તો એ વિવિધ ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામો દોરવા માટે જે વિવિધ બધા લેટર્સ, સાઇન્સ, સિમ્બોલ્સની જરૂર પડતી હોય છે એના બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે કે આ ચોક્કસ વસ્તુને દર્શાવવા માટે કયા પ્રકારનો સિમ્બોલ ઉપયોગ કરવો જોઈએ એનો સમાવેશ કર્યો. હવે આગળ છે મિત્રો સેક્શન 4. તો ગાઈડ ફોર પ્રિપેરેશન ઓફ ડાયાગ્રામ્સ, ચાર્ટ્સ, ટેબલ્સ એન્ડ માર્કિંગ. ઘણી જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર ડાયાગ્રામ માટેનું જે તૈયારી માટે અથવા ચાર્ટની અથવા ટેબલની કે માર્કિંગ માટેની જે આપણે તૈયારી કરી હોય છે એના માટેની ગાઈડલાઈન છે. તો આ વિભાગમાં ચાર્ટ, ડાયાગ્રામ અને ઇલેક્ટ્રો ટેકનોલોજી ટેબલ વગેરે બનાવવા માટેની ગાઈડલાઈન આપવામાં આવેલી હોય છે. કારણ કે ચાર્ટ બનાવવા માટેની માર્ગસૂચનાઓ નીચે મુજબ આપેલી છે કે વિવિધ ઓપરેશન, કોઈ ઇલેક્ટ્રિક સર્કિટ કે પેનલની સર્કિટ ડાયાગ્રામ છે તો એની અંદર જે વિવિધ ઓપરેશનો બતાવવા છે તો એ વિવિધ ઓપરેશનો બતાવવા માટે કેવી રીતે બતાવી શકાય ચાર્ટની અંદર એની
સૂચના છે. બીજું ઓપરેશન અને સમય, કે ભાઈ આ ઓપરેશન માટેનો સમય કેવો છે અને કયું ઓપરેશન છે એ દર્શાવવા માટેની ગાઈડલાઈન આપેલી છે. ભૌતિક રાશિ અને રાશિ માપન, કે ભાઈ આની અંદર જે ભૌતિક રાશિ ફિઝિકલ જે બધી કરંટ છે, વોલ્ટેજ છે એ કઈ છે અને એનું માપન કઈ રીતે કરવામાં આવે છે. દરેક આઇટમનું નામકરણ, જે ચાર્ટની અંદર તમે દર્શાવેલી છે એ જે આઇટમ છે એનું નામકરણ શું છે, શું નામ છે એનું, એને લગતી ટૂંકમાં ગાઈડલાઈન આપવામાં આવેલી છે. તો મિત્રો આવી રીતે સેક્શન 2, 3 અને 4 અલગ અલગ જે એની બાબતો છે એ દર્શાવે છે. હવે મિત્રો આગળ આપણે સેક્શન 5 વિશે જોઈશું. સ્ટાર્ટ. મિત્રો હવે આપણે પાર્ટ 1 ના સેક્શન 5 ની અંદર યુનિટ્સ એન્ડ સિસ્ટમ્સ ઓફ મેજરમેન્ટ, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર જે અલગ અલગ રાશિઓ બધી આવેલી છે, કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ, એ બધા માટેના જે યુનિટ છે અને એનું મેજરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે એ બાબતનો આ સેક્શનમાં સમાવેશ કર્યો છે. આ વિભાગમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં રાશિ માપન માટે વપરાતા યુનિટ્સ અને સિસ્ટમનું વર્ણન આપેલું છે. દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રિક કરંટનો એકમ એમ્પિયર છે, ઇલેક્ટ્રિસિટીના જથ્થાનો એકમ કુલમ છે, એવી રીતે ઇલેક્ટ્રિકલ વોલ્ટેજનો એકમ વોલ્ટ છે, ઇલેક્ટ્રિક અવરોધનો એકમ ઓહ્મ છે. એવી રીતે ઘણા બધી બીજી રાશિ છે એના જે એકમો છે તો જે એના વિશેનું માર્ગદર્શન આપવામાં આવેલું હોય છે. આ ઉપરાંત આ વિભાગમાં રાશિના યુનિટની વ્યાખ્યા પણ આપવામાં આવી છે. અહીં આપણે એક વ્યાખ્યા આપેલી છે. 1 કુલમ ચાર્જ એટલે 1 એમ્પિયર વીજ પ્રવાહ દ્વારા 1 સેકન્ડમાં જે ચાર્જ વહે તે. મતલબ કે એક કંડક્ટર આપેલો હોય, કંડક્ટરની અંદર આપણે 1 એમ્પિયરનો વીજ પ્રવાહ 1 સેકન્ડ માટે વહેતો હોય તો એને આપણે જે અંદર ઇલેક્ટ્રિક જથ્થાનો જે ચાર્જ અંદર વહન થાય છે એને 1 કુલમ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વીજ પ્રવાહનું વહન થતા કોઈ પણ કંડક્ટરની અંદર જ્યારે 1 સેકન્ડ માટે 1 એમ્પિયરનો વીજ પ્રવાહ અંદર વહેતો હોય તો એમાં જે ચાર્જ વહે છે ઇલેક્ટ્રિસિટીના એને 1 કુલમ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે મિત્રો સેક્શન 5 ની અંદર યુનિટ્સ અને સિસ્ટમનું મેજરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે એની ગાઈડલાઈન આપેલી છે. હવે સેક્શન 6 ની અંદર સ્ટાન્ડર્ડ વેલ્યુ, આ વિભાગમાં એસી અને ડીસી ડિસ્ટ્રીબ્યુશનના સ્ટાન્ડર્ડ વોલ્ટેજના મૂલ્ય, ઇચ્છિત કરંટનું મૂલ્ય અને સ્ટાન્ડર્ડ સિસ્ટમ ફ્રીક્વન્સીનું વર્ણન કરવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે એસી સિસ્ટમમાં વોલ્ટેજની મર્યાદા, હવે સાધારણ સ્થિતિમાં આપણે સિસ્ટમના કોઈ પણ પોઈન્ટ આગળ વોલ્ટેજનું મૂલ્ય નક્કી કરેલા વોલ્ટેજના મૂલ્ય કરતાં નીચે દર્શાવેલા મૂલ્ય કરતાં વધારે કે ઓછું ના હોવું. તમારા ઘરે જે આપણે ઇલેક્ટ્રિક સપ્લાય આવે છે તો એ જે સિસ્ટમ છે, સપ્લાય સિસ્ટમ, એનું જે મૂલ્ય છે એ અમુક જે એનું મૂલ્ય અમુક કરતાં વધારે ના હોવું જોઈએ, અમુક વેલ્યુ કરતાં ઓછું પણ ના હોવું જોઈએ. કારણ કે લો અથવા મીડિયમ વોલ્ટેજ માટે 10%, એટલે કે આપણા ઘરમાં જે લાઈન આવે છે એટલે સિસ્ટમ વોલ્ટેજ 240 વોલ્ટ હોય તો તેના મહત્તમ વોલ્ટેજ 264 વોલ્ટ, એટલે કે મધ્ય વોલ્ટેજ 264 વોલ્ટ અને ન્યૂનતમ વોલ્ટેજ 216 વોલ્ટ હોવા જોઈએ. આનાથી વધારે પણ ના હોવો જોઈએ, 216 વોલ્ટથી વધારે વોલ્ટેજ પણ ના હોવો જોઈએ અને 216 વોલ્ટથી ઓછા વોલ્ટેજ પણ આવતા હોવા ના જોઈએ. તો આવી રીતે આ એક સ્ટાન્ડર્ડ નક્કી કરેલું છે વોલ્ટેજ માટે સિંગલ ફેઝ ની અંદર 10%. એ રીતે સ્ટાન્ડર્ડ સિસ્ટમ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોવી જોઈએ. આપણા ઘરમાં જે એસી સપ્લાય આવે છે, એસી સપ્લાય માટેની જે સપ્લાય ફ્રીક્વન્સી છે એ એનું જે મૂલ્ય છે સ્ટાન્ડર્ડ એ 50 હર્ટ્ઝ હોવું જોઈએ. તો આવી રીતે મિત્રો સેક્શન 5 ની અંદર જે બધી વીજ રાશિ છે એનું એકમ અને એનું મેજરમેન્ટ અને એની વ્યાખ્યા આપેલી છે એકમની, કે કઈ રીતે આ ગણતરી કરવામાં આવે છે. ત્યારે સેક્શન 6 ની અંદર સ્ટાન્ડર્ડ વેલ્યુ, જે ઇલેક્ટ્રિક સિસ્ટમ માટે જે વોલ્ટેજની, કરંટની કે ફ્રીક્વન્સીની જે સ્ટાન્ડર્ડ વેલ્યુ નક્કી કરેલી હોય એના માટેની ગાઈડલાઈન આપેલી છે. તો આગળ આપણે સેક્શન 5 સેક્શન 6 પૂરો થાય છે. હવે મિત્રો આગળ આપણે સેક્શન 7 વિશે પછી અભ્યાસ કરીશું. મિત્રો હવે પાર્ટ 1 ના સેક્શન 7 ની અંદર ફંડામેન્ટલ પ્રિન્સિપલ, આ વિભાગમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની ડિઝાઇન અને તેનો અમલ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ દર્શાવવામાં આવ્યું છે. દાખલા તરીકે ઇમરજન્સી કંટ્રોલ, કોઈ સંભવિત ભયસ્થાન હોય ત્યાં વીજ સપ્લાયને
ત્વરિત રીતે ડિસ્કનેક્ટ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. તો તેવા સ્થાન પર વીજ સપ્લાયને ડિસ્કનેક્ટ કરવાની ડિવાઇસ, દાખલા તરીકે મેઇન સ્વિચ, એવી જગ્યાએ ઇન્સ્ટોલ કરવી જોઈએ કે જેથી તે સરળતાથી ઓળખી શકાય અને ત્વરિત રીતે ઓપરેટ કરી શકાય. મતલબ કે આ વિભાગની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની અંદર જે એની ડિઝાઇન કરવાની છે કે ભાઈ સ્વિચ ક્યાં, મેઇન સ્વિચ ક્યાં મૂકવી, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ક્યાં મૂકવું, એનર્જી મીટર ક્યાં મૂકવું, પેનલ બોર્ડ કઈ જગ્યાએ એનું ઇન્સ્ટોલ કરવું. એટલે શું છે કે આવી રીતે દરેક જે ઇક્વિપમેન્ટ છે એને કઈ કઈ જગ્યાએ આપણે એને ઇન્સ્ટોલ કરી શકીએ એ બાબતનું દર્શાવવાનું ધ્યાન રાખવાનું વસ્તુ બતાવવામાં આવી છે. અહીંયા આપણે ઇમરજન્સી કંટ્રોલની વાત કરી છે કે કોઈ એવા સંભવિત ભય સ્થાનો હોય તો ત્યાં વીજ સપ્લાયની આપણે ત્વરિત ડિસ્કનેક્ટ કરવાની જરૂરિયાત ઊભી થાય તો તેવા સ્થાન પર વીજ સપ્લાયને ડિસ્કનેક્ટ કરવાની ડિવાઇસને જે મેઇન સ્વિચ હોય એવી જગ્યાએ એને ઇન્સ્ટોલ કરવી જોઈએ કે જેથી આપણે એને સરળથી ઓળખી શકીએ અને ત્વરિત રીતે ઓપરેટ કરી શકીએ. આ વિભાગમાં ઇલેક્ટ્રિફિકેશન માટે વપરાતું મટીરીયલ, કારીગરી એટલે કે વર્કમેનશીપ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, ડિઝાઇન કરતી વખતે રાખવી પડતી બાબતો વગેરેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે ઇલેક્ટ્રિફિકેશન માટે કોઈ પણ ઇલેક્ટ્રિફિકેશન કરવાનું હોય, ધારો કે વાયરિંગ છે કે પછી ઇન્ડસ્ટ્રીની અંદર વિવિધ પેનલનું ઇન્સ્ટોલેશન છે, એ બાબતોમાં જે એનું મટીરીયલ છે, એની કારીગરી એટલે કેવી રીતે ઇન્સ્ટોલ કરવું, એના માટે કયું મટીરીયલ વાપરવું, કેવું મટીરીયલ વાપરવું, એની ડિઝાઇન કેવી રીતે કરવી વગેરેની બાબતોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે આ સેક્શનની અંદર. હવે આગળ છે મિત્રો સેક્શન 8. તો આ સેક્શનની અંદર વાતાવરણ, ઉપયોગિતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની રીત જેવા બાહ્ય પરિબળની ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન પર થતી અસરો અને જ્યાં ઇલેક્ટ્રિફિકેશન કરવાનું છે તે બિલ્ડિંગ માટે જરૂરી વિવિધ બાબતોનું ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ સેક્શનની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઉપર અસર કરતા કે વાતાવરણની અસર, એની ઉપયોગિતા, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની રીત વગેરે જે બાહ્ય પરિબળો છે એમાં કઈ રીતનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન હોવું જોઈએ, વાતાવરણની અસર ઇન્સ્ટોલેશન પર ઓછી થાય, એ બધા બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી અને આ બધું જે ઇલેક્ટ્રિફિકેશન કરવાનું હોય છે એ બાબતોનું વર્ણન આ સેક્શન 8 ની અંદર કરવામાં આવ્યું છે. કે ભાઈ બિલ્ડિંગની રચના કેવી રીતે હોવી જોઈએ, જે રૂમ ઉભો કરવામાં ઇલેક્ટ્રિકલ રૂમ, તો ઇલેક્ટ્રિકલ રૂમની અંદર જે હવા ઉજાસ માટેની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, એમાં જે બસ બારનું ઇન્સ્ટોલેશન છે તો એમાં કેવી જગ્યા હોવી જોઈએ, આવા બધા જે નિયમો છે એનું વિસ્તૃત વર્ણન આ સેક્શન 8 માં કરવામાં આવ્યું છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું સેક્શન 9. મિત્રો હવે આગળ આપણે પાર્ટ 1 ના સેક્શન 9 ની અંદર વાયરિંગ ઇન્સ્ટોલેશન એ વિશે આપણે જોઈએ. નેશનલ ઇલેક્ટ્રિક કોડનો આ સેક્શન વાયરમેન ઇલેક્ટ્રિશિયન વ્યવસાય સાથે સંકળાયેલા બધા જ તાલીમાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું છે. મિત્રો એટલે આ સેક્શન બહુ શાંતિથી તમે લોકો બધા સાંભળજો, કારણ કે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન બંને ટ્રેડમાં દાખલ થયેલા તાલીમાર્થીઓ માટે આ બહુ અગત્યનું સેક્શન છે. કારણ કે આ વિભાગમાં કોઈ એક બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઇન્સ્ટોલેશન સ્થાપિત કરવા માટેના રૂલ્સ અને રેગ્યુલેશનનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કોઈ પણ વાયરિંગ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન કરવું હોય તો એના માટેના કયા રૂલ્સ છે, કયા નિયમો છે, એનું વિગતવાર વર્ણન આ સેક્શનમાં કરવામાં આવેલું છે. આમાં તમામ પ્રકારના વ્યવસાયો માટે જરૂરી વાયરિંગ ઇન્સ્ટોલેશનની આવશ્યક ડિઝાઇન અને રચનાકીય જરૂરિયાતનું વર્ણન કરવામાં આવ્યું છે. વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં વપરાતી ટર્મિનોલોજી જેવી કે કેબલ ડક્ટિંગ સિસ્ટમ, કોન્ડ્યુટ ફિટિંગ, કોન્ડ્યુટ જોઈન્ટ, કેબલ ટ્રંકિંગ સિસ્ટમ, કોન્ડ્યુટ સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, લેમ્પ ટ્યુબ ફિટિંગ વગેરેની સમજણ આપવામાં આવે છે. આ વિભાગમાં હાઉસ વાયરિંગ સર્કિટ, વાયરિંગમાં વપરાતી સેફ્ટી ડિવાઇસ, ડિસ્ટ્રીબ્યુશન સર્કિટ, એક મકાનમાંથી બીજા મકાનમાં સપ્લાય આપવાની રચના, વિવિધ પ્રકારના ડોમેસ્ટિક વાયરિંગ, વિવિધ પ્રકારની વાયરિંગ એસેસરીઝ, વાયરિંગમાં વપરાતા વિવિધ જોઈન્ટના પ્રકાર, કેબલ જોઈન્ટિંગ અને બેન્ડિંગ, કેબલ ટ્રંકિંગ અને ડક્ટિંગ સિસ્ટમ, ટ્રંકિંગના પ્રકાર, ટ્રંકિંગ સિસ્ટમમાં સપોર્ટ અને તેનું સ્પેસિફિકેશન,
ઇલેક્ટ્રિકલ વાયરિંગ એસેસરીઝ તેમજ વાયરિંગ રચનાનું વર્ણન ડાયાગ્રામ સાથે આપવામાં આવ્યું છે. એટલે મિત્રો ટૂંકમાં આ જે સેક્શન છે એની અંદર તમારે ઇલેક્ટ્રિકલનું કોઈ પણ કામ કરવાનું હોય, ચાહે વાયરિંગ કરવાનું હોય કે પછી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પેનલ બોર્ડનું ઇન્સ્ટોલેશન કરવાનું હોય કે કોઈ કેબલનું ડક્ટિંગ કરવાનું હોય, કેબલ લિંક સિસ્ટમ કરવાની હોય, કેબલનું જોડાણ કરવાનું હોય, સપ્લાયને એક રૂમમાંથી બીજા રૂમમાં મકાનમાં સપ્લાય આપવાની જરૂરિયાત હોય, આવા વિવિધ પ્રકારના ટૂંકમાં જે ઇલેક્ટ્રિકલ કામો છે એ કામોનું તમામ ગાઈડલાઈન, તમામ રૂલ્સ રેગ્યુલેશન આ સેક્શનની અંદર આપેલા છે. એટલે આ સેક્શન બહુ જ અગત્યનું છે. એની અંદર બધા જ નિયમો આપેલા છે કે દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રિક વાયરિંગની વાત કરીએ તો કે ભાઈ જે હોરિઝોન્ટલ રન છે દિવાલ ઉપર પીવીસી પાઇપ તમે વાયરિંગ કરતા હોય તો દિવાલ ઉપર જે તમે હોરિઝોન્ટલ જે રન જે ટૂંકમાં દિવાલ પર દોડાવો છો પીવીસી પાઇપનો, તો એનું લેવલ કે ભાઈ છત લેવલથી કેટલું નીચે હોવું જોઈએ, બરાબર છે. પછી સ્વિચ બોર્ડની હાઇટ, ફ્લોર લેવલથી સ્વિચ બોર્ડની હાઇટ કેટલી હોવી જોઈએ. તમે પંખાને ટૂંકમાં ઉપરથી હેંગ કરો છત ઉપરથી તો એની હાઇટ નીચેથી ફ્લોર લેવલથી કેટલી હોવી જોઈએ. તમે ઇન્ડસ્ટ્રીની અંદર પેનલ બોર્ડનું ઇરેક્શન કરો, ઇન્સ્ટોલેશન કરો તો પેનલ બોર્ડ છે દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ, આગળ કેટલી જગ્યા હોવી જોઈએ, આજુબાજુ જગ્યા કેટલી હોવી જોઈએ. આવા બધા ઘણા બધા અંદર રૂલ્સ અને રેગ્યુલેશન આપેલા છે. એટલે એ બધા ગાઈડલાઈનને ટૂંકમાં અનુસરીને ટૂંકમાં તમે આ બધું જ જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં જે કામ છે વર્ક એ તમે કરી શકો છો. એટલે આ સેક્શન બહુ અગત્યનું સેક્શન છે. હવે મિત્રો આકૃતિમાં તમે આગળ જોઈ શકશો આ વિભાગમાં દર્શાવેલ એક લાક્ષણિક જે છે હાઉસ વાયરિંગ સર્કિટ તમને માણસો માટે દર્શાવવામાં આવેલી છે. તો તમે જોઈ શકશો આકૃતિ. હવે મિત્રો આગળ છે આપણે સેક્શન 10 શોર્ટ સર્કિટ કેલ્ક્યુલેશન, કે જ્યારે કોઈ વાયરિંગની અંદર શોર્ટ સર્કિટ થાય તો એ વખતે કેટલો કરંટનો વહન થાય, એ શોર્ટ સર્કિટ કરંટની કેબલ કે એસએસસી પર કેવી અસર થાય એ બધું એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિભાગમાં 3 ફેઝ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ કરંટ કેલ્ક્યુલેશન, કેબલ અને ફ્લેક્સિબલ બોર્ડ વાયરના કરંટ કેપેસિટી અને વોલ્ટેજ ડ્રોપનું કેલ્ક્યુલેશન, શોર્ટ સર્કિટ કરંટની કેબલ ઇન્સ્યુલેશન અને અન્ય એસએસસી પર થતી અસર તેમજ ઓવરલોડ પ્રોટેક્શન વગેરે બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે આપણે દાખલા તરીકે કોઈ લોડ છે તો એ લોડ માટે કઈ સાઈઝનો આપણે કેબલ વાપરવો, બરાબર છે. કઈ રીતે આપણે એનું શોર્ટ સર્કિટ જો થાય તો એનું કરંટ કેટલો વહેશે, એનાથી એના ઇન્સ્યુલેશન પર શું અસર થશે એને ધ્યાનમાં રાખી અને આપણે કેબલની પસંદગી કરી શકીએ છીએ. તેમજ કેબલ અને કોડ વાયર છે જે ફ્લેક્સિબલ કોડ વાયર જે આપણે ઇસ્ત્રી કે વોશિંગ મશીન કે ગીઝર માટે વાપરતા હોય છે તેની કરંટ કેપેસિટી અથવા વોલ્ટેજ ડ્રોપનું કેલ્ક્યુલેશન આ બધું જ ટૂંકમાં આ સેક્શન 10 ની અંદર એનું વર્ણન કરવામાં આવેલું છે. હવે શોર્ટ સર્કિટ કરંટની કેબલના ઇન્સ્યુલેશન પર અને અન્ય પર કેવી અસર થશે એનું પણ ટૂંકમાં આપણું છે. તેમજ ઓવરલોડ પ્રોટેક્શન વગેરે બાબતોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે ઓવરલોડ થાય તો એના માટેનું પ્રોટેક્શન માટે શું સિસ્ટમ રાખવી જોઈએ, બરાબર છે, શું વ્યવસ્થા કરવી જોઈએ એનું પણ વર્ણન ટૂંકમાં સેક્શન 10 માં આપેલું છે. મિત્રો આ સેક્શન 9 અને સેક્શન 10 બંને બહુ અગત્યના સેક્શન છે. હવે આગળ આપણે સેક્શન 11 છે. મિત્રો હવે આગળ આપણે સેક્શન 11 માં ઇલેક્ટ્રિકલ આસ્પેક્ટ ઓફ બિલ્ડિંગ સર્વિસીસ. આ વિભાગમાં વિવિધ પ્રકારની બિલ્ડિંગ સર્વિસ કે જે ઇલેક્ટ્રિક પાવર વાપરે છે તે માટેના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે આવશ્યક જરૂરિયાતનું વર્ણન કરવામાં આવ્યું છે. સારી રોશનીના મૂળભૂત સિદ્ધાંત, લાઇટિંગ ડિઝાઇનિંગ, વાયરિંગ મેઇન સિસ્ટમ જેવી કે લાઇટિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ અને તેના પ્રકાર, એર કન્ડિશનિંગ અને હીટિંગ સિસ્ટમ, ફાયર એલાર્મ અને ફાયર સિસ્ટમ, લિફ્ટ અને એસ્કેલેટર સિસ્ટમ, ઉપરાંત ઇલેક્ટ્રિકલ ઓડિયો સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ કોલબેક સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ ક્લોક સિસ્ટમ, કોમ્પ્યુટર સિસ્ટમ, ટેલિફોન સિસ્ટમ, બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. એનો મતલબ કે જે મિત્રો બિલ્ડિંગની અંદર જે આ બધી સર્વિસીસ ઉપલબ્ધ હોય છે, જે બિલ્ડિંગો ઇલેક્ટ્રિકલ પાવર વાપરે છે એમાં જે એની અંદર રોશની એટલે કે ઇલ્યુમિનેશન કરવામાં આવે છે, ટ્યુબલાઇટ, પંખા કે લાઇટિંગની બધી વ્યવસ્થા જે કરવામાં આવે છે એના મૂળભૂત સિદ્ધાંતો કે ભાઈના જે નિયમોના આધારે કેવી રીતે લાઇટિંગ કરવું જોઈએ,
કેટલી ટ્યુબલાઇટની જરૂર પડે, કઈ જગ્યાએ ટ્યુબલાઇટ લગાવી, એ બધી એની લાઇટિંગની ડિઝાઇન, મેઇન સિસ્ટમ, વાયરિંગ મેઇન સિસ્ટમ, લાઇટિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ, વેન્ટિલેશન કઈ રીતે રાખવું, લાઇટિંગની સિસ્ટમ કેવી હોવી જોઈએ, એર કન્ડિશનિંગ અને હીટિંગ સિસ્ટમ, ટૂંકમાં બધાને લગતા જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એનું વર્ણન ટૂંકમાં આ સેક્શન 11 ઇલેક્ટ્રિકલ આસ્પેક્ટ ઓફ બિલ્ડિંગ સર્વિસમાં કરવામાં આવેલું છે. હવે મિત્રો આગળ છે આપણે સેક્શન 12 સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ. આ વિભાગમાં ઇલેક્ટ્રિક પાવર ઇક્વિપમેન્ટના સિલેક્શન, ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ માટેના જરૂરી ધોરણો કે પ્રમાણ, વોલ્ટેજ, કરંટ, ફ્રીક્વન્સી અને પાવરનું વર્ણન કરવામાં આવ્યું છે. દાખલા તરીકે વોલ્ટેજ રેટિંગ માટે નીચે મુજબ વર્ણન આપવામાં આવ્યું છે. પ્રત્યેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ તેને આપવામાં આવતા મહત્તમ સ્થિર વોલ્ટેજ, એસી માટે RMS વેલ્યુ અને સંભવિત ઓવર વોલ્ટેજ સહન કરી શકે તેવી યોગ્ય કેપેસિટીનું હોવું જોઈએ. મતલબ કે મિત્રો આ સેક્શનની અંદર ઇલેક્ટ્રિક પાવર ઇક્વિપમેન્ટ જે ટૂંકમાં છે એનું સિલેક્શન કેવું હોવું જોઈએ, ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવામાં આવે છે, એનું મેન્ટેનન્સ, એના બધા માટેના ધારાધોરણો આપેલા છે કે ભાઈ એનું રેટિંગ કેવું હોવું જોઈએ, એની ઓવરલોડ કેપેસિટી કેવી હોવી જોઈએ, ઇક્વિપમેન્ટ બાજુ એની ફ્રીક્વન્સી કેવી હોવી જોઈએ, કઈ જગ્યાએ પાવર ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી શકાય. ટૂંકમાં આને લગતા બધા જ ટૂંકમાં એના રૂલ્સ રેગ્યુલેશન આપેલા છે. એટલે સેક્શન 12 ની અંદર અહીંયા આપણે આપ્યું છે વોલ્ટેજનું કે ભાઈ કોઈ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે તો એને મહત્તમ તમે કેટલા વોલ્ટેજ આપી શકો અને એની ઓવર વોલ્ટેજ સહન કરવાની મહત્તમ કેપેસિટી કેટલી છે એ તમે જોઈ શકો. એ પણ ટૂંકમાં ઇક્વિપમેન્ટમાં આપેલું હોય છે. તમે જોશો કે ભાઈ દરેક જે આપણે ગીઝર હોય કે હીટર હોય કે ઇસ્ત્રી હોય બધાની અંદર વોલ્ટેજ કેપેસિટી રેટિંગનું પાવર રેટિંગનું અંદર આપેલું હોય છે. તમે કેબલ જોશો તો કેબલની અંદર પણ વોલ્ટેજ રેટિંગ અને એની સાઇઝ આપેલી હોય છે. તો આ બધું શું બતાવે છે કે આ સેક્શનની અંદર જે બધા ઇક્વિપમેન્ટ કે જે સાધનો આપેલા હોય છે એનું સિલેક્શન, ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ માટેના જરૂરી ધારાધોરણોનું વર્ણન આપેલું છે. હવે મિત્રો આપણે જોઈશું આગળ સેક્શન 13 ની અંદર. મિત્રો હવે આપણે સેક્શન 13 ની અંદર ઇરેક્શન અને પ્રી કમિશનિંગ ટેસ્ટિંગ ઓફ ઇન્સ્ટોલેશન. આ વિભાગમાં સ્વિચ બોર્ડ, ટ્રાન્સફોર્મર, કેબલ, મોટર અને અન્ય ઇક્વિપમેન્ટ, એનર્જી મીટર, અર્થિંગ, ઇરેક્શન અને પ્રી કમિશનિંગ પહેલાના ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શનના સામાન્ય સિદ્ધાંત કે નિયમોની ગાઈડલાઈન આપવામાં આવી છે. નવું સ્થાપિત કરેલું વાયરિંગ, ઇન્સ્ટોલેશનના કન્ટિન્યુટી ટેસ્ટ, ઇન્સ્ટોલેશન રજિસ્ટ્રેશન ટેસ્ટ, પોલારિટી ટેસ્ટ વગેરે જેવા ટેસ્ટ કરવાની રીતનું વર્ણન આ વિભાગમાં આપ્યું છે. તો મિત્રો આ સેક્શન 13 ની અંદર જ્યારે કોઈ પણ મોટર છે કે ઇક્વિપમેન્ટ છે કે ટ્રાન્સફોર્મર છે કે કેબલ છે કે એનર્જી મીટર છે કે અર્થિંગ છે, જ્યારે એનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે તો એની પહેલાં ટૂંકમાં એના જે ટેસ્ટિંગ કરવામાં આવે બરાબર છે, એનું જે ઇન્સ્પેક્શન કરવામાં આવે, એના જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનો આપવામાં આવેલી છે. જે નવું સ્થાપિત કરેલું વાયરિંગ ઇન્સ્ટોલેશન હોય તો એના જે ટેસ્ટ કરવામાં આવે છે, તમારું ધારે ઘરનું વાયરિંગ છે આપણે તો એના માટેના જે ટેસ્ટ કરવામાં આવે છે, કન્ટિન્યુટી ટેસ્ટ એટલે કે જે અંદર વાયર તમે આપેલા છે વાયરિંગની અંદર એ વાયરિંગની કન્ટિન્યુટી ઓકે છે કે ટેસ્ટના માટે કન્ટિન્યુટી ટેસ્ટ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ, જે વાયર છે વાયરની ગુણવત્તા, ઇન્સ્યુલેશનની ગુણવત્તા કેવી છે એ નક્કી કરવા માટે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ લેવામાં આવે છે. પોલારિટી ટેસ્ટ, જે વાયરિંગ કરવામાં આવ્યું છે એમાં જે લાઈવ વાયર છે, ફેઝ વાયર છે એ હંમેશા સ્વિચમાં જ આપેલો છે કેમ એની ચકાસણી કરવામાં આવે છે. તો આ બધા જે ટેસ્ટ છે ટેસ્ટનું વર્ણન પણ આ સેક્શન 13 ની અંદર કરવામાં આવેલું છે કે આ બધાનું ટેસ્ટિંગ, ઇન્સ્પેક્શન કઈ રીતે કરવામાં આવે છે એની ગાઈડલાઈન આ સેક્શન 13 માં આપેલી છે. હવે મિત્રો આગળ સેક્શન 14 અર્થિંગ. આ જે સેક્શન છે અર્થિંગ સિસ્ટમ માટે આખો સ્વતંત્ર વિભાગ છે. એટલે કે કોઈ પણ આપણે જે વાયરિંગ છે કે ઇન્સ્ટોલેશન છે એનું જે અર્થિંગ કરવામાં આવે છે તો અર્થિંગને લગતી જે બધી ગાઈડલાઈન છે બરાબર છે એને આ સેક્શનમાં આપેલી છે. દાખલા કે જમીનની અવરોધતા, જ્યાં કને અર્થિંગ કરવામાં આવ્યું છે તો એ જમીનનો રેઝિસ્ટન્સ કેટલો છે, રેઝિસ્ટિવિટી કેવી છે એનું ટૂંકમાં બાબત છે. બીજું અર્થ ઇલેક્ટ્રોડની ડિઝાઇન પેરામીટર,
અર્થિંગ માટે જે અર્થ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવે છે એની ડિઝાઇન કેવી હોય છે એને લગતા પેરામીટર આપવામાં આવેલા છે. બીજું અર્થબસ અને અર્થવાયર, જે અર્થવાયર છે અથવા તો અર્થબસ આપેલો હોય તો એને લગતી ગાઈડલાઈન આપેલી હોય છે, એની સાઇઝ ને બધી પસંદગી. અર્થ રેઝિસ્ટન્સ મેજરમેન્ટ, અર્થિંગ કર્યા પછી જે અર્થનું અવરોધ માપવામાં આવે છે મેજરમેન્ટ, એને લગતી ગાઈડલાઈન આપેલી છે. અર્થિંગના પ્રકાર, કયા પ્રકારના અર્થિંગ કરવામાં આવે છે. અર્થ કન્ટિન્યુટી કંડક્ટર, એને લગતી ગાઈડલાઈન આપેલી છે. અને અર્થ ફોલ્ટ પ્રોટેક્ટિવ ડિવાઇસનું સિલેક્શન, એટલે કે અર્થ ફોલ્ટ થાય તો એનું રક્ષણ આપતી જે ડિવાઇસ છે એની પસંદગી. આ બધા જે પોઈન્ટ છે એ બધાનું અર્થ ફોલ્ટ પ્રોટેક્ટ ડિવાઇસનું સિલેક્શન જે છે કે અર્થ ફોલ્ટ થાય તો એનું કેવી રીતે પ્રોટેક્શન કરવામાં આવે, એ કઈ ડિવાઇસ ઉપયોગ કરવામાં આવે તો એ ડિવાઇસનું પસંદગી. તો આ બધા જે અર્થને લગતા જે ટૂંકમાં પોઈન્ટ છે એને લગતી ગાઈડલાઈન ટૂંકમાં આ સેક્શન 14 અર્થિંગમાં આપેલી છે. એટલે અર્થિંગ માટેનો આ સ્વતંત્ર સેક્શન છે. હવે મિત્રો આગળ આપણે સેક્શન 15 વિશે જોઈશું. મિત્રો હવે સેક્શન 15 ની અંદર લાઇટનિંગ પ્રોટેક્શન. તમે લોકો જોતા હશો કે ચોમાસામાં જે વીજળી થાય છે તો એ જો વીજળી ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઉપર પડે, પ્રકારના પોલ આપેલા હોય, ટાવર આપેલા હોય, કોઈ ટ્રાન્સફોર્મરની ઉપર જો એ પડે તો એના કારણે લાઇન ઉપર ઘણા સર્જ વોલ્ટેજ આવતા હોય છે અને વોલ્ટેજને કારણે જે ઇક્વિપમેન્ટ છે અથવા તો જે લાઇન છે, ટ્રાન્સમિશન લાઇન છે, ટાવર છે કે એ સાથે જોડાયેલા જે પણ ઇક્વિપમેન્ટ છે એને ઘણી બધી અસર થતી હોય છે. તો આ વિભાગમાં લાઇટનિંગ પ્રોટેક્ટિવ સિસ્ટમની આવશ્યક ડિઝાઇન અને રચનાકીય ડિટેલની એ બાબતો આપવામાં આવી છે. ઉપરાંત લાઇટનિંગ પ્રોટેક્શન સાથે સંબંધિત ટર્મિનોલોજી, લાઇટનિંગ ડિસ્ચાર્જ કેરેક્ટરિસ્ટિક, લાઇટિંગની ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને થર્મલ અસર, લાઇટનિંગ પ્રોટેક્શનની ડિઝાઇન, બોન્ડિંગ અને ઇન્સ્પેક્શન તેમજ ટેસ્ટિંગ વગેરે બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. મતલબ કે જે ચોમાસામાં આકાશી વીજળી જે પડે છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઉપર, તો એની સામે આખા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને એટલે કે લાઇનને તેમજ એની સાથે લાઇનને જોડેલા જે બધા ઇક્વિપમેન્ટ છે, ટ્રાન્સફોર્મર છે, ટાવર છે કે સર્કિટ બ્રેકર છે કે જે ઘણા બધા જે ઇક્વિપમેન્ટ છે એને આ જે આકાશી વીજળીના જે સર્જ વોલ્ટેજથી એનું રક્ષણ કરવા માટે જે બધી એની પ્રોટેક્ટિવ સિસ્ટમ જે છે, લાઇટનિંગ પ્રોટેક્ટિવ સિસ્ટમ, એની ડિઝાઇન, એની ટર્મિનોલોજી, એને લગતી એની બાબતો આ સેક્શનમાં વર્ણન કરવામાં આવેલું છે. હવે આગળ છે મિત્રો સેક્શન 16 પ્રોટેક્શન અગેન્સ્ટ વોલ્ટેજ સર્જ. આ વિભાગમાં ટ્રાન્ઝિયન્ટ ફિનામેન્ટ એટલે કે વોલ્ટેજનું અચાનક વધવું વર્ણન કરવામાં આવ્યું છે. બિલ્ડિંગનો લો વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના સર્જ વોલ્ટેજ સાથે સંકળાયેલી ટર્મિનોલોજી, સર્જ પ્રોટેક્ટિવ ડિવાઇસ, વોલ્ટેજ સર્જના પ્રકાર, વોલ્ટેજ સર્જની કેરેક્ટરિસ્ટિક, સર્જ પ્રોટેક્શન ડિવાઇસનું ઇન્સ્ટોલેશન વગેરે બાબતોની ગાઈડલાઈન આપવામાં આવી છે. એટલે કે અચાનક જો લાઇનમાં જે આવતા વોલ્ટેજ એનું પ્રમાણ વધી જાય કે જેને આપણે સર્જ વોલ્ટેજ કહેશું, તો એ સર્જ વોલ્ટેજને લગતી બધી બાબતો કે સર્જ વોલ્ટેજથી કેવી રીતે એનું પ્રોટેક્શન કરવું, એવા જે સર્જ વોલ્ટેજના પ્રકાર, કેવી રીતે સર્જ વોલ્ટેજ આવી શકે છે એને લગતી બધી ટર્મિનોલોજી, વોલ્ટેજ સર્જની કેરેક્ટરિસ્ટિક અને આ જે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ છે એને લગતી બધી બાબતોનું ટૂંકમાં ગાઈડલાઈન આ સેક્શન 16 માં આપેલી છે. હવે સેક્શન 17 આગળ ગાઈડલાઈન ફોર પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. મિત્રો ઇલેક્ટ્રિક લાઇનની અંદર પાવર ફેક્ટર બહુ એક અગત્યનું પરિબળ છે. જ્યારે તમારે આ પાવર ફેક્ટર વિશે આપણે આગળમાં ડિટેલમાં ભણવામાં આવશે ત્યારે તમને ખ્યાલ હશે કે પાવર ફેક્ટર એ કેવું અગત્યનું પરિબળ છે. જો પાવર ફેક્ટર લો હોય તો કેવી બધી અસરો થતી હોય છે વીજ સપ્લાય કંપનીને તેમજ ગ્રાહકને. તો આ વિભાગમાં પાવર ફેક્ટર અને તેને સુધારવાની રીતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પાવર ફેક્ટર, લો પાવર ફેક્ટર ના મૂળ કારણો, લો પાવર ફેક્ટરની ગ્રાહકના વીજ બિલ પર થતી અસર, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ, ઇક્વિપમેન્ટ એટલે કેપેસિટરનું સિલેક્શન અને તેનું ઇન્સ્ટોલેશન તેમજ કેપેસિટરનું રેટિંગ વગેરે બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મતલબ કે આ સેક્શન 17 ની અંદર પાવર ફેક્ટરને લગતી બધી જ બાબતો વર્ણન કરવામાં આવી છે કે કયા કારણસર પાવર ફેક્ટર લો થાય છે, લો પાવર ફેક્ટરને કારણે કઈ કઈ અસરો થાય છે, આ પાવર ફેક્ટર સુધારવા માટે કયા ઇક્વિપમેન્ટની જરૂર પડે છે, એ ઇક્વિપમેન્ટનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવે છે,
તેનું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવામાં આવે છે, એનું રેટિંગ કઈ રીતનું હોય છે, આ બધી જ બાબતોનું વર્ણન આ સેક્શન 17 માં કરવામાં આવેલું છે. હવે મિત્રો આગળ આપણે જોઈશું સેક્શન 18. મિત્રો હવે આપણે આગળ સેક્શન 18 માં એનર્જી એફિશિયન્સી આસ્પેક્ટ્સ. આ વિભાગમાં એનર્જી કન્ઝર્વેશન એટલે કે ઉર્જા બચાવ પ્રયુક્તિની અને ઉર્જા બચાવ માટે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં વપરાતા સાધનો, તેનું ઇન્સ્ટોલેશન અને વાયરનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં વપરાતી મોટર, ટ્રાન્સફોર્મર, કેબલ ઇક્વિપમેન્ટ, લાઇટિંગ સાધનો વગેરેની પાવર ફેક્ટરના સંદર્ભમાં કેવી રીતે પસંદગી કરવી જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમાં એનર્જી ઓડિટ એટલે કે એનર્જીના બગાડ અટકાવવા માટેના લેવા જોઈતા પગલાં વગેરે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. તો મિત્રો આ સેક્શન 3 ની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય છે એનો બચાવ કેવી રીતે કરવો, એ બચાવ માટેની જે પ્રયુક્તિઓ છે એના માટે જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં વપરાતા સાધનો, તેનું ઇન્સ્ટોલેશન અને તેનું વાયરિંગ કેવી રીતે કરવું એનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. એટલે ખાસ આ સેક્શન 18 ની અંદર ઉર્જા બચાવ માટેના જે ગાઈડલાઈન છે એ એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. હવે મિત્રો આગળ છે સેક્શન 19 સેફ્ટી ઇન ઇલેક્ટ્રિકલ વર્ક. આ વિભાગમાં ઇલેક્ટ્રિકલ કામ કરતી વખતે રાખવી પડતી સેફ્ટીની ગાઈડલાઈન આપવામાં આવે છે. પરમિટ ટુ વર્ક સિસ્ટમ, મિનિમમ વર્કિંગ ડિસ્ટન્સ, સેફ્ટી ઇન્સ્ટ્રક્શન, સેફ્ટી પોસ્ટર્સ, ઇલેક્ટ્રિક શોક લાગેલ વ્યક્તિને આપવામાં આવતી ટ્રીટમેન્ટ, લાઈન સાધનો સાથે કામ કરતી વખતે રાખવી પડતી સાવચેતી વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મિત્રો તમે અગાઉ સેફ્ટીના બધા રૂલ્સ તો જોઈ ગયા છો, શીખી ગયા છો. હવે આ સેક્શન 19 ની અંદર સેફ્ટી ઇલેક્ટ્રિકલ વર્ક એટલે કે ઇલેક્ટ્રિક કામ કરતી દરમિયાન કઈ કઈ સેફ્ટી રાખવી જોઈએ એની ગાઈડલાઈન આપવામાં આવેલી છે. બરાબર છે. વર્ક સિસ્ટમ માટેની પરમિટ કે આપવામાં આવે છે, પછી મિનિમમ વર્કિંગ ડિસ્ટન્સ, સેફ્ટી ઇન્સ્ટ્રક્શન, સેફ્ટી માટેની સૂચનાઓ, સેફ્ટી પોસ્ટરો, ઇલેક્ટ્રિક શોક લાગેલ વ્યક્તિને કેવી રીતે સારવાર ટ્રીટમેન્ટ આપી, આ વગેરેનો ટૂંકમાં એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. આગળ છે મિત્રો સેક્શન 20 ટેબલ્સ. આ વિભાગમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વારંવાર વપરાતા ચોક્કસ ડાટા કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે ટિન્ડ કોપર વાયરનો ડાયામીટર, ફ્યુઝ વાયરનો રેટેડ કરંટ, ટોલરન્સ અને 20 ડિગ્રી સેન્ટીગ્રેડ ગ્રાહ્ય રેઝિસ્ટન્સ દર્શાવતું કોષ્ટક, રિજિડ સ્ટીલ કોન્ડ્યુટમાં 1.1 કેવી ગ્રેડના મહત્તમ વાયર સમાવવાની ક્ષમતાનું કોષ્ટક, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે મહત્તમ કેપેસિટરની સાઇઝનું કોષ્ટક વગેરેની માહિતી આપવામાં આવી છે. મતલબ કે તમે જુઓ છો કે ઘણા બધા ટેબલો આપેલા છે. બરાબર. તો આ વિભાગની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લાઇનની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર જે વારંવાર જે ચોક્કસ ડેટા માટે કે ભાઈ કોઈ પણ છે મહત્તમ ફ્યુઝ વાયરનો રેટેડ કરંટ કેટલો હોવો જોઈએ, પછી બતાવી કે ટિન્ડેડ કોપર વાયરનો ડાયામીટર કેટલો હોવો જોઈએ, આ ઉપરાંત આપણે જે વાઇન્ડિંગ માટે વપરાતા સુપર એનિમલ વાયરો છે તો એની અંદર જે એની સાઇઝ છે તે પ્રમાણે જે ગેજ હોય તે પ્રમાણે ડાયામીટર કેટલો હોય, એવી રીતે જે વાયરિંગ માટે આપણે વપરાતા વાયરો હોય તો 1.5 mm સ્ક્વેર વાયર છે તો એની અંદર કેવી રીતે એની ગણતરી કરવામાં આવેલી હોય છે. બરાબર છે. એનું મહત્તમ રેટિંગ કરંટ કેટલું હોય છે, બે વાયરને એક જ પાઇપમાં તમે પસાર કરો તો એનું કરંટ કેટલું હોય છે, એરમાં ખુલ્લા એરમાં કેટલું એની કરંટ કેપેસિટી હોય છે, આ બધાનું ટૂંકમાં આ બધા ટેબલોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આવી રીતે મિત્રો સેક્શન 18, 19 અને 20 એની અંદર ઉર્જા બચાવ, સેફ્ટી અને જે જરૂરી જે ડેટા છે બરાબર છે ટેબલ્સ એની માહિતી આપવામાં આવેલી છે. હવે મિત્રો આપણે આગળ પાર્ટ 2 જોઈશું. આપણે એની કોડમાં પાર્ટ 1 પૂરો થયો. હવે આપણે પાર્ટ 2 ની વાત કરીએ તો પાર્ટ 2 ની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઇન સ્ટેન્ડ બાય જનરેટિંગ સ્ટેશન એન્ડ કેપ્ટિવ સબસ્ટેશન. એની કોડના ભાગ 2 માં સ્ટેન્ડ બાય જનરેટિંગ સ્ટેશન એટલે કે ઇમરજન્સી સપ્લાય માટે જે આપવામાં આવે છે અને કેપ્ટિવ સબસ્ટેશનના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટેના બિલ્ડિંગ કે બિલ્ડિંગના સમૂહ માટે આવશ્યક જરૂરિયાતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિભાગમાં માત્ર 5 મેગાવોટની કેપેસિટી
કે તેના કરતાં ઓછી કેપેસિટી ધરાવતું સ્ટેન્ડ બાય જનરેટિંગ સ્ટેશન અને 10 મેગાવોટ 33 કેવી સુધીની કેપેસિટી ધરાવતું કેપ્ટિવ સબસ્ટેશન માટેની ગાઈડલાઈનનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિભાગમાં બિલ્ડિંગનો લેઆઉટ અને રચના, જનરેટિંગ અને પ્રાઇમ મૂવરનું બળતણ એટલે કે ફ્યુલ, જનરેટર, ટ્રાન્સફોર્મરનું ઇન્સ્ટોલેશન, લો અથવા હાઈ વોલ્ટેજ સ્વિચિંગ સ્ટેશન, સ્ટેન્ડ બાય જનરેટિંગ સ્ટેશન માટે બેટરી, લાઇટિંગ માટેની બેટરી ચાર્જિંગ ઇક્વિપમેન્ટ, ફ્યુઅલ પંપ, ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ, સ્ટેશન પ્રિમાઇસીસમાં વાયરિંગ વગેરે બાબતોની માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. હવે છે મિત્રો આપણે આગળ પાર્ટ 3ની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઇન નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ, એટલે કે નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ હોય એમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટેની જે ગાઈડલાઈન છે એ બાબતનો પાર્ટ 3 છે. તો નેશનલ ઇલેક્ટ્રિકલ કોડના ભાગ 3માં મોટા પાયા પરના બિન ઔદ્યોગિક વ્યવસાયના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સંબંધિત આવશ્યક જરૂરિયાતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિભાગને 7 સેક્શનમાં વહેંચવામાં આવેલું છે. એમાં સેક્શન 1 છે ડોમેસ્ટિક રહેઠાણ વાયરિંગ ઇન્સ્ટોલેશન, દાખલા તરીકે મકાનનું વાયરિંગ, એટલે કે આપણું જે મકાન છે એનું જે વાયરિંગ ઇન્સ્ટોલેશન છે, રહેઠાણ વાયરિંગ ઇન્સ્ટોલેશન, એને લગતી ટૂંકમાં ગાઈડલાઈન આપવામાં આવી છે સેક્શન 1ની અંદર. સેક્શન 2ની અંદર ઓફિસ બિલ્ડિંગ, શોપિંગ, કોમર્શિયલ સેન્ટર અને સંસ્થાઓ, એટલે કે વહીવટી બિલ્ડિંગો હોય, શોપિંગ સેન્ટર હોય, કોમર્શિયલ સેન્ટર હોય, બરાબર છે, સંસ્થાઓ હોય, તો આ બધાની અંદર જે વાયરિંગ કરવામાં આવે છે ઇલેક્ટ્રિકલ, બરાબર છે, એને લગતી ગાઈડલાઈન આપવામાં આવેલી હોય છે. વિભાગ 3 એટલે કે સેક્શન 3ની અંદર રિક્રિએશન એસેમ્બલી બિલ્ડિંગ, દાખલા તરીકે થિયેટર, ઓડિટોરિયમ વગેરે, જે મનોરંજન આપતા જે બધા ભાગો છે, જે બિલ્ડિંગો છે, જે સેક્શન છે કે જેમાં થિયેટર આવી શકે, ઓડિટોરિયમ આવી શકે, એની અંદર જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે એને લગતી ગાઈડલાઈન સેક્શન 3માં આપેલી છે કે ભાઈ થિયેટર છે તો એની અંદર લાઇટિંગની વ્યવસ્થા કેવી રીતે કરવી, તો જે ઓડિટોરિયમ છે તો એની અંદર લાઇટિંગ ઇન્સ્ટોલેશન કઈ રીતનું હોવું જોઈએ, આ બધી ગાઈડલાઈન આ સેક્શન 3માં આપેલી છે. આગળ છે મિત્રો સેક્શન 4 મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ, દાખલા તરીકે જનરલ હોસ્પિટલ, જે મોટી હોસ્પિટલો આપેલી હોય એ હોસ્પિટલોની અંદર કેવી રીતે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવે, દરેક સેક્શન અંદર જેના વિભાગો બધા આપેલા ભાગો હોસ્પિટલની અંદર, તો એ બાબતની ગાઈડલાઈન આ સેક્શન 4માં આપેલી છે. આગળ છે સેક્શન 5 હોટેલ્સ, જે બધી તમે જોવો છો ઘણી બધી હોટલો, મોટેલો, રેસ્ટોરન્ટ ને બધું આપેલું છે, તો એ બધી હોટલોની અંદર કેવી રીતે લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવતી હોય, એટલે કેવી રીતે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવતું હોય છે એ બાબતની ગાઈડલાઈન આ સેક્શન 5માં આપેલી છે. આગળ છે સેક્શન 6 સ્પોર્ટ્સ બિલ્ડિંગ, દાખલા તરીકે ક્રિકેટનું મેદાન છે, વોલીબોલનું મેદાન છે, બરાબર છે, તો આવા જે સ્પોર્ટ્સ જે બધા ગ્રાઉન્ડો આપેલા હોય તો એની અંદર કેવી રીતે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવું. દાખલા તમે જુઓ તો ઘણી વખત કોઈ એવા મેદાનની અંદર નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે, તો એ નાઇટ ટુર્નામેન્ટની અંદર કેવી રીતે લાઇટિંગનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે જેથી કરીને શું છે કે કોઈ જગ્યાએ એ રીતે પડછાયો ન પડે અને જે આખું ક્લિયરન્સ છે ટૂંકમાં છે લાઇટનું એ આખા ગ્રાઉન્ડની અંદર જળવાય અને કોઈ ખેલાડી જે છે જે રમતા હોય એની આંખમાં તો એનું અંજાય નહીં એ રીતનું આખું જે ઇન્સ્ટોલેશન કરવામાં આવતું હોય છે. તો આ બધું જે મેદાનો હોય છે સ્પોર્ટ્સના એની અંદર બધા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવતા હોય છે, એની ગાઈડલાઈન આપવામાં આવેલી હોય છે. આગળ છે સેક્શન 7 મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટેની ખાસ જરૂરિયાત, એટલે કે જ્યાં મલ્ટી સ્ટોરી તમે જુઓ છો અત્યારે મોટાભાગના જે ફ્લેટો બનતા હોય છે એપાર્ટમેન્ટ, તો એની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવામાં આવશે. સામાન્ય તમારું જે નીચે આપેલું હોય જમીન ઉપર કે જે ટેનામેન્ટ ટાઈપ કે રોઝ ટાઈપ જે મકાન છે, બિલ્ડિંગ છે, એ અને જે ફ્લેટ છે એની અંદર જે આખું ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું જે છે વ્યવસ્થા બધું અલગ હોય છે, તો એમાં પણ એની ગાઈડલાઈન પણ આ સેક્શન 7માં આપવામાં આવેલી છે. તો આવી રીતે મિત્રો આ પાર્ટ 3ની અંદર નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ
એટલે કે બિન ઔદ્યોગિક બિલ્ડિંગની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની ટોટલી ગાઈડલાઈન આપવામાં આવેલી હોય છે. હવે છે આગળ મિત્રો પાર્ટ 4, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઇન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટેની જે ગાઈડલાઈન છે એમાં આપેલી છે. તો નેશનલ ઇલેક્ટ્રિકલ કોડના સેક્શન 4માં પાર્ટ 4માં ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ, ફેક્ટરી કે કારખાનામાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની ડિઝાઇન અને રચના સંબંધિત આવશ્યક ગાઈડલાઈન આ સેક્શનમાં આપેલી છે. આ ભાગમાં ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગનું વર્ગીકરણ, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ કયા ભાગોમાં વર્ગીકરણ કરવામાં આવે છે, ઇન્ડસ્ટ્રીયલ સબસ્ટેશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન, પાવરનું ડિસ્ટ્રીબ્યુશન, ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઇસીસમાં અર્થિંગ સંબંધિત ગાઈડલાઈન, એટલે કે આખી જે ફેક્ટરી આપેલી હોય, ઇન્ડસ્ટ્રી કોઈ આપેલી હોય તો એની અંદર અર્થિંગ કઈ રીતે કરવામાં આવે પ્રિમાઇસીસની અંદર એની ગાઈડલાઈન, ફાયર સેફ્ટી રિક્વાયરમેન્ટ, આગ સામેની જે સલામતી છે એની રિક્વાયરમેન્ટ, ઇમરજન્સી સ્ટેન્ડ બાય પાવર સપ્લાય, એટલે કે ઇમરજન્સી જરૂર પડે પાવર સપ્લાયની તો પાવર સપ્લાય અથવા સ્ટેન્ડ બાય પાવર સપ્લાય, લાઇટિંગ અને તેના સાધનો, લાઇટિંગનું લેવલ છે કે વર્કશોપની જે એરિયા પ્રમાણે અથવા તો કામની પ્રકાર પ્રમાણે જે લાઇટિંગની વ્યવસ્થા, જે ઇલ્યુમિનેશનનું જે લેવલ નક્કી કરવામાં આવે છે તો એની લગતી પણ ગાઈડલાઈન, પાવર ફેક્ટર, કેપેસિટર રેટિંગ, એટલે કે પાવર ફેક્ટરના ઇમ્પ્રુવમેન્ટ માટે કેપેસિટરનું રેટિંગ કેવું હોવું જોઈએ અને તેના રેટેડ વોલ્ટેજ વગેરે સંબંધિત વિસ્તૃત ગાઈડલાઈન આ પાર્ટ 4માં આપવામાં આવેલી છે. એટલે મિત્રો પાર્ટ 3 છે નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ માટે છે, જ્યારે પાર્ટ 4 છે એ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ માટેની ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની તમામ ગાઈડલાઈન પૂરી પાડે છે. હવે છે આગળ પાર્ટ 5, આઉટડોર ઇન્સ્ટોલેશન. નેશનલ ઇલેક્ટ્રિકલ કોડના આ પાર્ટમાં ટેમ્પરરી આઉટડોર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન 6 મહિના કે તેના કરતાં ઓછા સમય માટે અને પરમેનન્ટ આઉટડોર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સંબંધિત ગાઈડલાઈનનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ભાગને 3 સેક્શનમાં વહેંચવામાં આવ્યું છે. એમાં સેક્શન 1 છે કે પબ્લિક લાઇટિંગ ઇન્સ્ટોલેશન, દાખલા તરીકે સ્ટ્રીટ લાઇટ. સેક્શન 2 છે ટેમ્પરરી આઉટડોર ઇન્સ્ટોલેશન, દાખલા તરીકે સર્કસ કે મેળા માટેનું વાયરિંગ. સેક્શન 3 છે પરમેનન્ટ આઉટડોર ઇન્સ્ટોલેશન, દાખલા તરીકે 66 kV 132 kV સબસ્ટેશનનું ઇલેક્ટ્રિફિકેશન. તો મિત્રો પાર્ટ 5 જે આઉટડોર ઇન્સ્ટોલેશનની વાત કરે છે તો એની અંદર તમે જે ખુલ્લામાં જે આપણે ઇન્સ્ટોલેશન કરવામાં આવતું હોય એટલે જે ટેમ્પરરી આઉટડોર ઇન્સ્ટોલેશન હોય એમાં સેક્શન 3માં આપણે જોઈએ કે 3 ભાગ આપેલા છે કે પહેલું પબ્લિક લાઇટિંગ, તમે જે જુઓ છો રોડ ઉપર જે સ્ટ્રીટ લાઇટિંગ આપેલી હોય છે તો સ્ટ્રીટ લાઇટિંગને લગતી ટોટલી ગાઈડલાઈન આ સેક્શન 1માં આપેલી છે. સેક્શન 2ની અંદર ટેમ્પરરી આઉટડોર ઇન્સ્ટોલેશન, એટલે કે સર્કસ છે, મેળા, જ્યારે તહેવારોના સમયમાં જે મેળા લાગતા હોય છે અથવા તો કોઈ સિટીમાં સર્કસ આવેલું હોય તો એવા જે સર્કસના મેળામાં કેવી રીતે વાયરિંગ ઇન્સ્ટોલેશન કરવું જોઈએ તો જે એની ગાઈડલાઈન આ સેક્શન 2માં આપેલી છે. સેક્શન 3ની અંદર પરમેનન્ટ આઉટડોર ઇન્સ્ટોલેશન, દાખલા તરીકે સબસ્ટેશનો 66 kV છે, 132 kV છે કે આ બધાના જે સબસ્ટેશનો આપેલા હતા સબસ્ટેશનોની અંદર ઇલેક્ટ્રિફિકેશન કેવી રીતે કરવામાં આવે તો આવી રીતે આ ની અંદર જે ખુલ્લામાં જે બધું ઇન્સ્ટોલેશન કરવામાં આવતું હોય છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, આઉટડોર ઇન્સ્ટોલેશન જેને કહેવામાં આવે છે એને લગતી ટોટલી ગાઈડલાઈન આ પાર્ટ 5માં આપેલી છે. 6 તો પાર્ટ 6ની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઇન એગ્રીકલ્ચર પ્રિમાઇસીસ, જે ખેતીવાડી વિસ્તાર છે એની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટેની ગાઈડલાઈન આ પાર્ટ 6માં આપેલી છે. એટલે કે ખેતીવાડી વિસ્તાર કે જ્યાં કને પાણી જાનવર માટેના શેડ બનાવેલા હોય તેમજ માનવ રહેઠાણ માટે હોય તો ખેતીવાડીના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સંબંધિત નિયમો આપવામાં આવ્યા છે કે જ્યાં કણ શું છે કે ખેતરની અંદર પ્રાણીઓ જાનવરને રહેવા માટેના શેડ બનાવેલા હોય તેમજ માણસને રહેવા માટેના પણ ત્યાં આવાસ ઘણી વખત બનાવવામાં આવતા હોય છે અથવા જે સિંચાઈ વિભાગ હોય તો ત્યાં કને જે બોર આપેલો હોય તો અહીંયા કને એવી રીતે
બોર માટેનું જે ચાલુ કરવા માટેનું જે વ્યવસ્થા પંપ મોટર આપેલી હોય તો એ બધાની અંદર જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવતું હોય છે એને સંબંધિત તમામ ગાઈડલાઇન નિયમો આ પાર્ટ 6માં આપેલા છે. પાર્ટ 7ની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઇન હેઝર્ડ્સ એરિયા, એટલે કે જ્યાં જોખમી એરિયા છે, ભયજનક એરિયા આપેલો હોય તો એવી જગ્યાએ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું જોઈએ એની ગાઈડલાઇન પાર્ટ 7માં આપેલી છે. તો દાખલા તરીકે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, પેટ્રોકેમિકલ રિફાઇનરી છે, ત્યાં અથવા એના જેવા અન્ય ગેસ, એટમોસ્ફિયર, ફ્લેમેબલ લિક્વિડ ગેસ અને વેપર હાજર હોય તેવા જે જોખમી વિસ્તારો છે, જે હેઝાર્ડ વિસ્તારો છે, એમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન અને ઇક્વિપમેન્ટ સંબંધી ગાઈડલાઇન આ પાર્ટ 7માં આપેલી છે. હવે આ પાર્ટની અંદર હેઝાર્ડ એરિયા સંબંધિત, એટલે કે જોખમી એરિયા સંબંધિત ટર્મિનોલોજીની વ્યાખ્યા આપેલી છે. હેઝાર્ડ એરિયાનું વર્ગીકરણ, એટલે કે કેવા ઝોનમાં આવે છે, ઝોન 0માં, ઝોન 1, 2 એવી રીતે જોખમના આધારે એના જે અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવતું હોય છે કે ઝોન 0, ઝોન 1, ઝોન 2 એ પ્રમાણે હેઝાર્ડ એરિયાના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટેની ખાસ ગાઈડલાઇન, વાયરિંગ ઇન્સ્ટોલેશન, ઇક્વિપમેન્ટનું સિલેક્શન વગેરે બાબતોનું વિસ્તૃત વર્ણન આ પાર્ટ 7માં કરવામાં આવ્યું છે. હવે આગળ છે મિત્રો છેલ્લો પાર્ટ 8, સોલર ફોટોવોલ્ટેઇક પાવર સપ્લાય સિસ્ટમ, આપણે જેને પીવી કહેશું. ફોટોવોલ્ટેઇક એટલે પીવી, સોલર ફોટોવોલ્ટેઇક પાવર સપ્લાય સિસ્ટમ. નેશનલ ઇલેક્ટ્રિક બોર્ડના પાર્ટ 8માં સોલર ફોટોવોલ્ટેઇક પીવી જેને કહેવામાં આવે છે ની સિસ્ટમ તથા સિસ્ટમની એસેસરીઝ, સિસ્ટમમાં ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાય અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સંબંધિત ગાઈડલાઇન આ પાર્ટ 7માં આપેલી છે. આ ભાગમાં સોલાર ફોટોવોલ્ટેઇક એનર્જીનો પાયાનો એકમ, પીવી સેલ, પીવી મોડ્યુલ, પીવી સ્ટ્રિંગ, પીવી એર વગેરે ટર્મ્સની વ્યાખ્યા અને રચના સંબંધી ગાઈડલાઇન આપવામાં આવી છે. આ ઉપરાંત પીવી પાવર જનરેટિંગ સ્ટેશનના પ્રકાર, દાખલા તરીકે સ્ટેન્ડ એલોન સિસ્ટમ, યુટિલિટી કનેક્ટિંગ સિસ્ટમ, તેનું વાયરિંગ, સેફ્ટી, પ્રોટેક્શન, સોલર સ્પેક્ટ્રમનું વર્ગીકરણ, સોલર સેલ અને તેના પ્રકાર, દાખલા તરીકે એમોર્ફોસ, સેમિકન્ડક્ટર, કેડમિયમ ટેલ્યુરાઇડ, ક્રિસ્ટલાઇન સિલિકોન, ફોટોવોલ્ટેઇક સેલનું બેઝિક સ્ટ્રક્ચર, ફોટોવોલ્ટેઇક સેલની કેરેક્ટરિસ્ટિક્સ, સિલિકોન ફોટોવોલ્ટેઇક સેલ અને તેનું ટેસ્ટિંગ વગેરેની ગાઈડલાઇન આપવામાં આવી છે. એટલે મિત્રો આ પાર્ટ 8 છે ટોટલી સોલર પાવર સ્ટેશન અથવા તો સોલર સિસ્ટમને અનુલક્ષીને ટૂંકમાં છે કે જેની અંદર જે ફોટોવોલ્ટેઇક સેલ છે એનું અલગ અલગ પ્રકાર, એનું ટેસ્ટિંગ, એની રચના, અલગ અલગ પ્રકારના સોલર પાવર સ્ટેશન, એની અંદર જે મોડ્યુલ, પીવી સેલ, સ્ટ્રિંગ, એરે વગેરેની ડેફિનેશન, સોલર ફોટોવોલ્ટેઇક એનર્જીનું ટર્મિનોલોજી, ટૂંકમાં સોલરને લગતી ટોટલી ગાઈડલાઇન આ પાર્ટ 8માં આપેલી છે. તો મિત્રો આવી રીતે આપણે આજે એની કોડ 2011 જેના વિશે આપણે અભ્યાસ કર્યો કે જેમાં અલગ અલગ જે વિભાગ છે, અલગ અલગ જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન છે, અલગ અલગ જગ્યા, દાખલા કે ખેતીવાડી વિસ્તારમાં, પછી કે આઉટડોર્સ એરિયા છે, કે નોન રેસિડેન્શિયલ, નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે, બરાબર છે. આવી રીતે અલગ અલગ જગ્યાએ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવે તો એને કઈ ગાઈડલાઇન મુજબ એ ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન કરવું જોઈએ એની તમામ ટૂંકમાં માહિતી આપણને આ એની કોડ 2011 આપે છે. એ ગાઈડલાઇનને અનુસરીને એ ગાઈડલાઇનના નિયમોને ધ્યાનમાં રાખીને આ બધા ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન કરવા જોઈએ. જેવી રીતે તમે અત્યારે હાલની પરિસ્થિતિમાં જુઓ છો કે આપણે આજે COVID-19 છે તો એ COVID-19ની અંદર કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એની ગાઈડલાઇન આપણને સરકાર વારંવાર આપતી હોય છે કે ભાઈ આવી રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરો, વારંવાર હાથ છે સાબુથી ધોવા, બરાબર, સેનિટાઈઝ કરવું, આવી રીતે જે બધી ગાઈડલાઇન આપવામાં આવતી હોય છે કે ભાઈ અમુક મેળાવડા ના કરવા, અમુક જગ્યાએ બધા વ્યક્તિઓ ભેગા ના થવું. તો એવી રીતે આપણા જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન અલગ અલગ જગ્યાએ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સંબંધિત તમામ ગાઈડલાઇન આપણે આ નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ 2011માં આપણને મળે છે. તો અહીંયા કને મિત્રો આપણો લેસન નંબર 9 પૂર્ણ થાય છે.
અસ્તુ.